सावधान रहेजो। अमदावादમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે। કામ વિના ઘર બહાર નીકળવાનું ટાળો। શહેરના અનેક વિસ્તારમાં હવે વરસાદ પહોંચી ગયો છે। પૂર્વ વિસ્તારમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ। મણિનગરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ચાંદખેડા એરપોર્ટ આસપાસ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। કઠવાડામાં 15 મિનિટમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો કઠવાડામાં વરસાદે છોતરા ફાડી દીધા છે। શહેરના અનેક વિસ્તારમાં પહોંચી ગયો છે વરસાદ। પૂર્વ વિસ્તારમાં શરૂ થઈ ગયો છે ધોધમાર વરસાદ। મણિનગર ચાંદખેડા એરપોર્ટ આસપાસ પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદીઓ હવે સાવધાન રહેજો। કામ વિના ઘર બહાર ન નીકળતા, કારણ કે કઠવાડામાં 15 મિનિટમાં લગભગ 1 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ જે વરસાદની તીવ્રતા છે તે આગામી સમયમાં વધી શકે છે। અમદાવાદ શહેરમાં જ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। આ તરફ ગાંધીનગર શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે। શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ગાંધીનગરમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે। અમદાવાદ શહેર બાદ ગાંધીનગર શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે। પવન સાથે વરસાદનું આગમન થયું છે। તો ગાંધીનગર ખાતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યારે ગાંધીનગર ખાતે પણ હવે વરસાદનું આગમન થયું છે। આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। એક તરફ અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું, ત્યારે ગાંધીનગર શહેરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું। ગાંધીનગર ખાતે પણ હવે વરસાદનું આગમન થયું છે। ધીમી ધારે વરસાદ ખાબકી રહ્યો છે। શહેરના જે કેટલાક વિસ્તારો છે ત્યાં આગળ વરસાદી માહોલ જામ્યો છે। તો પવન સાથે વરસાદનું આગમન થયું છે। અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરના ગોતા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। કામ વિના ઘર બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે। ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। તો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં હવે વરસાદનું આગમન થયું છે। લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે। કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ છે તે શરૂ થઈ ચૂકી છે। અમદાવાદ શહેરના ગોતા વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો। ગોતા વિસ્તાર, જગતપુર વિસ્તાર અને તેની સાથે આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં જે પ્રકારે અચાનક જ ફેરફાર આવ્યો અને હવામાન વિભાગની જે પ્રકારે આગાહી છે, ભારે વરસાદની આગાહી વચ્ચે ખાસ કરીને બપોરના 3 વાગ્યાથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, શહેરની અંદર અંધારપટ છવાઈ ગયું છે। ખાસ કરીને જે પ્રકારે આગાહી આપવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ ખાસ કરીને અલગ અલગ વિસ્તારની અંદર ટીમ ડેપ્યુટ કરી દેવામાં આવી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ભારે વરસાદની આગાહી વચ્ચે ફરી એકવાર શહેર છે અને વરસાદ ગમરોળી રહ્યું છે અને અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર જે પ્રકારે વરસાદ વરસ્યા બાદ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તે આજે પણ જોવા ન મળે તે માટે અમદાવાદ શહેર મહાનગરપાલિકા દ્વારા વિશેષ પ્રકારે તૈયારી કરવામાં આવી હતી। જોકે સવારથી જ જે પ્રકારે વાતાવરણ છે તેમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નહોતો જોવામાં આવ્યો। 2:30-3 વાગ્યાની આસપાસ વરસાદી વાતાવરણ વચ્ચે અતિભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી આપવામાં આવી તેમાં અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અને આ દ્રશ્યો વચ્ચે શહેરની અંદર ગોતા વિસ્તારની અંદર પણ ભારે વરસાદની આગાહી વચ્ચે અહીં જે પ્રકારે વાતાવરણ છવાયું છે, કાળા ડિબાંગ વાદળો છે તે છવાઈ ચૂક્યા છે। શહેરની અંદર અંધારપટ છે તે જોવા મળી રહ્યું છે અને તેને લઈને ખાસ કરીને લોકોમાં ભય પણ વ્યાપી ગયો છે, કારણ કે ગયા વખતે જે વરસાદ પડ્યો તેને કારણે શહેરની હાલત ખસ્તા થવા જોવા મળી રહી હતી। ભીષણ રસ્તાઓ જોવા મળ્યા હતા। ત્યારે ફરી એકવાર બહાર ન નીકળવાની સૂચનાને પગલે અમદાવાદ શહેરની અંદર વધુ એકવાર ભારે વરસાદ છે તે વરસવાની તેની શરૂઆત થઈ ચૂકી છે। દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ગુજરાત માટે હજુ 48 કલાક ડેન્જર છે। 5 સિસ્ટમથી વરસાદ પડશે પાવરફુલ। આજે ભારેથી અતિભારે વરસાદ પડશે। આજે દક્ષિણ ગુજરાતમાં મેઘો ભૂક્કા બોલાવશે। આજે સુરત, નર્મદા જિલ્લામાં હજુ મેઘો ભૂક્કા બોલાવશે। આજે અમદાવાદ, આણંદ અને ખેડામાં સાંબેલાધાર વરસાદ પડશે। અમદાવાદ, આણંદ અને ખેડામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, બોટાદ, વડોદરામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે। 10થી વધુ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે।
ત્યારે આવતીકાલ વિશે પણ વાત કરી લઈએ। આવતીકાલે પણ સમગ્ર ગુજરાતમાં છોતરાફાડ વરસાદ ખાબકશે। 2 ઓગસ્ટના પણ સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદ પડશે। ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે। ડિપ્રેશન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે। ટૂંક સમયમાં ડિપ્રેશન વોલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે। ડિપ્રેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શિયર ઝોન, મોન્સૂન ટ્રફ સિસ્ટમ, કુલ 5 સિસ્ટમના કારણે વરસાદ આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે सूचना પણ આપવામાં આવી છે। डे 1 के लिए एक्सेप्शनल हाईवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए, और जो डिस्ट्रिक्ट हैं जहां पर एक्सेप्शनली हाईवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा और सूरत डिस्ट्रिक्ट, और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें एक्सट्रीमली हाईवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और इसके साथ ही अहमदाबाद और आनंद और खेड़ा के लिए भी एक्सट्रीमली हाईवी रेनफॉल की वार्निंग है जिसमें रेड अलर्ट जारी है। और जो सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट हैं जिसमें एक्सट्रीमली हाईवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भावनगर और बोटाड, और इसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हाईवी टू वेरी हाईवी रेनफॉल की वार्निंग है। तो डे 2 की बात करेंगे तो डे 2 के लिए भी एक्सट्रीमली हाईवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में है और साथ ही सौराष्ट्र और कच्छ रीजन के लिए है। और डे 3 के लिए हाईवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में। और उसके बाद डे 3 के बाद लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है डे 4 से लेकर डे 7 तक। एक जो डीप डिप्रेशन था कल शाम में वो 5:30 बजे वो डिप्रेशन में कन्वर्ट हुआ है, और उसकी जो अभी करंट की जो पोजीशन है डिप्रेशन की वो वेस्टर्न पार्ट्स ऑफ विदर्भा एडजॉइनिंग साउथ एमपी है। और लैटिट्यूड और लॉन्गिट्यूड वाइज देखा जाए तो वो 21.1 डिग्री नॉर्थ लैटिट्यूड और लॉन्गिट्यूड वाइज 78.2 डिग्री ईस्ट लॉन्गिट्यूड पे डिप्रेशन बना हुआ है। और इसका जो मूवमेंट है वो नियरली वेस्ट नॉर्थ वेस्टवर्ड डायरेक्शन में ये मूव करेगा, और अगले 24 घंटे में ये जो अभी डिप्रेशन है वो अगले 24 घंटे में वेल मार्क लो एरिया में कन्वर्ट हो जाएगा। और जो इसके अलावा सिस्टम्स हैं उसमें एक मानसून ट्रफ है जो डीप डिप्रेशन जैसलमेर से होते हुए डीप डिप्रेशन से होते हुए ये बे ऑफ बंगाल को गुजर रही है। और दूसरा सिस्टम है ऑफशोर ट्रफ है जो साउथ गुजरात से होते हुए नॉर्थ केरला तक गुजर रही है। और इसके साथ ही सियर जोन है जो नॉर्थ ईस्ट अरेबियन सी अक्रॉस साउथ गुजरात होते हुए डीप डिप्रेशन तक जा रही है। 4 વાગ્યા સુધી 13 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સાબરકાંઠા અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આણંદ ખેડા ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। નર્મદા સુરત તાપીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ડાંગ નવસારી વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। અમદાવાદમાં 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મહેસાણા ગાંધીનગર વડોદરામાં ઓરેન્જ એલર્ટ, પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત સહિત નવસારીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ જળમગ્ન થયા છે। નવસારી ગણદેવી સ્ટેટ હાઈવે પર ગણદેવી પાસે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। તો હજુ પણ નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદને કારણે કાવેરી અને ખરેરા નદીઓની જળ સપાટી વધવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। दक्षिण गुजरात सहित नवसारी जिला में आगामी 48 कलाक सुधी भारे पवन साथे अति भारे वरसादनी आगाही आपवामां आवी छे। आगाहीनी वच्चे नवसारी और दक्षिण गुजरात में धोधमार वरसादनी शरूआत थई चूकी है। आज दृश्य है ये गणदेवी तालुकाना छे ने गणदेवी शहर जे विस्तार है त्यां धोधमार वरसाद वरसवानुं शरू थई चूक्युं छे, એટલે લોકોની ચિંતામાં પણ હાલ વધારો થઈ રહ્યો છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આજે નવસારી અને ગણદેવી सहित ने जोड़तो जो स्टेट हाईवे है, स्टेट हाईवे पर गणदेवी मामलतदार कचेरी नजीक जे विस्तार है त्या हाल मार्गों पर पानी भरवानी शुरुआत थई चूकी है। अंदाजो लगावी शकाय के जे रीतना
ભારે વરસાદ વરસી રહ્યો છે એના કારણે જે તમામ નીચાણવાળા વિસ્તારો છે, જે માર્ગો છે, એ માર્ગો પણ હાલ જળમગ્ન થવા માંડ્યા છે અને બીજી બાજુ વહીવટી તંત્ર સમગ્ર સ્થિતિ પર પોતાની નજર લગાવીને બેઠું છે. જીવન જરૂરિયાતની વસ્તુ એટલે કે પાણી સહિતની જે વસ્તુઓ છે એ પણ હાલ વહીવટી તંત્ર દ્વારા સ્ટોક કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને લોકોને જે સ્થળાંતર કરવું પડે અને સ્થળાંતર જ્યાં લોકોને કરવામાં આવે ત્યાં આ પાણી સહિત જે ભોજન છે, ફૂડ પેકેટની વ્યવસ્થાઓ છે એ તમામ પહોંચાડવાની કામગીરી પણ હાલ ચાલી રહી છે અને નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ એસડીઆરએફ, એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. બીજી બાજુ નવસારી જિલ્લામાં જે રીતના ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે એ વહીવટી તંત્રની ચિંતામાં વધારો કરી રહ્યો છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. નવસારી શહેરમાં અતિભારે વરસાદ અને પૂરની આગાહીને પગલે સ્થળાંતર શરૂ થયું છે, ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા પૂર્ણા નદી કાંઠાના લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. નવસારી શહેરના ભેંસત ખાડા, કાશીવાડી, હિદાયતનગર, રંગૂનનગર, બંદર રોડ, મિથિલાનગરી વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, તો 18 જેટલા સ્થળો પર સ્વેચ્છાએ સ્થળાંતરિત થવા માટે અપીલ કરવામાં આવી છે. સ્થળાંતર થવાની તે શરૂઆત થઈ. શહેરના તરોટા બજાર વિસ્તારમાં સોરાબ બાગમાં 150થી વધુ લોકોને રાખવામાં આવ્યા છે, તો લોકો માટે રહેવા, જમવાની અને આરોગ્યની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નર્મદાના સેલંબા નજીક ગોટાપાડા પાસે નાળામાં ઘોડાપૂર આવ્યું છે. પાણીના જોરદાર પ્રવાહમાં લારી ગલ્લા તણાવા લાગ્યા છે. ભારે વરસાદથી નાળાઓ તોફાની બન્યા છે, ત્યારે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો જોખમી વિસ્તારોમાં ન જવા માટે તંત્ર તરફથી સતત અપીલ કરવામાં આવી રહી છે. તો સેલંબા નજીક ગોટાપાડા પાસે નાળામાં ઘોડાપૂર આવ્યું છે. સતત જે પાણીનું સ્તર છે તેમાં વધારો થઈ ગયો છે, ત્યારે બીજી તરફ જે લોકોના લારી ગલ્લા છે તે પણ પાણીમાં તણાયા હોય તે પ્રકારની ઘટના બની છે. સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે. દીપક, નાળામાં ઘોડાપૂર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ, હાલ શું ઘટના જોવા મળી રહી છે, કેવા પ્રકારનું વાતાવરણ? બિલકુલ, ખાસ વાત કરીએ કે નર્મદા જિલ્લાના દેડિયાપાડા અને સાગબારામાં મુસળધાર વરસાદને થઈ અનેક નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે, જેના ભારે ધસમસતા પ્રવાહના કારણે નાના મોટા જે લારી ગલ્લાઓ છે એ આજે સેલંબા ખાતે જોવા મળ્યા હતા તરતા. ખાસ વાત કરીએ તો ગોટાપાડા ગામે નાળા પરથી વહી રહેલા જે પ્રવાહને કારણે ગરીબ લોકોને જે રેકડીઓ એટલે કે જે લારીઓ હોય છે એ લારીઓ તણાતાના દ્રશ્યો સામે આવ્યા છે, એના વિડીયો સામે આવ્યા છે. એટલે જે નર્મદા જિલ્લાના સાગબારામાં જે 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, આ 5 ઇંચ વરસાદને કારણે એક મોટો વિનાશ ભય લાઈને આવ્યો હોય વરસાદ તેમ લાગી રહ્યું છે, કારણ કે દરેક જગ્યાએ તમે જુઓ ત્યાં પાણી દેખાઈ રહ્યું છે. જે લોકોના ઘરો સુધી હાલ જે ખાડીના જે પાણી હોય છે તે ઘૂસવાની તૈયારીઓ છે, ત્યારે જે પાણીના પ્રવાહને કારણે જે ગરીબ લોકોના જે લારી ગલ્લા હોય છે તે આજે તણાતા દેખાતા પણ એને જે પાણી છે જે તેને લઈને ખડે પગે છે કે કઈ ઘટના ઘટે ના, પરંતુ હાલ તો જે પાણીના ધસમસતા પ્રવાહને કારણે અનેક લોકો બેઘર પણ થયા છે અને જે રોજગારી મેળવતા હતા તે પણ રોજગારીના સાધન પણ એ તણાઈ ચૂક્યા છે. જી દીપક, આ નર્મદા ખાતે આ સિવાય જે અન્ય ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે શું પરિસ્થિતિ છે? લોકોને કેટલું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે? શું લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા છે? હા, બિલકુલ, ખાસ વાત કરીએ તો જે સેલંબા ગામ છે, સેલંબા મહારાષ્ટ્રના અડીને આવેલું ગામ છે અને ત્યાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ જે વરસાદ પડવાને કારણે અનેક જે ખાડીઓ છે જે ઉભરાઈ ચૂકી છે એ ખાડીના પાણી સીધા ગામો સુધી પહોંચ્યા છે. આ લોકોના ઘરોમાં ઘૂસતા આજે તંત્ર પણ કામે લાગ્યું છે કે જે સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. અનેક લોકો, લગભગ 40 થી 50 લોકોને સેલંબા ગામમાંથી સ્થળાંતર કરવામાં આવે છે, વ્યવસ્થિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. પરંતુ જે વાત કરીએ તો જે પાણીનો જે ધસમસતો પ્રવાહ છે એ પ્રવાહ એટલો બધો છે કે જે ઘરોના જે ઘરો સુધી પહોંચ્યા અને જે લારી ગલ્લાઓ છે તેને પણ તણાતા લઈ ગયા. ખાસ વાત કરીએ તો હાલ તિલકવાડા તાલુકાના સુરવા ગામે પણ હાલ જે અનેક લોકોને લગભગ 6 જેટલા માણસો એનડીઆરએફ ની એસડીઆરએફ ની ટીમોએ બચાવ કામગીરી કરી છે અને 6 જણને બચાવી લેવા છે. એ પોતાના ગામથી અજાણ હતા અને લોકો જ્યાં ફસાયા હતા ત્યાંથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામને હાલ રેસ્ક્યુ કરી અને બચાવી લેવાયા છે. જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આ તરફ ડાંગ જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આવા, વઘઈ અને સુબીર તાલુકાના અનેક માર્ગો પાણી ફરી વળવાથી બંધ થયા છે.
આહવા તાલુકાની કોટમદાર ખાડીમાં પૂર આવતા બ્રિજ પર પાણી ફરી વળ્યા, જેથી કોટમદારથી જાખના માર્ગ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. ખાપરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા આહવા તાલુકાનો ધૂળચોંડ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. વહીવટીતંત્રની સ્પષ્ટ અપીલ છતાં લોકો જીવના જોખમે લો લેવલ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હોવાના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને પગલે આહવા સાપુતારા માર્ગ પર આવેલો શંકર ધોધ અત્યંત રૌદ્ર અને સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે. ગીર સોમનાથમાં ઘરમાં 8 ફૂટનો મગર ઘૂસી આવ્યો છે, ત્યારે ગીર ગઢડાના બેડિયા ગામમાં ઘરમાં ઘૂસ્યો છે મહાકાય મગર. ઘરની ઓસરીમાં ખાટલા નીચે છુપાવ હતો મગર. વહેલી સવારે પરિવારની નજર પડતા દોડધામ મચી ગઈ હતી. વન વિભાગે કલાકોમાં સફળ રેસ્ક્યુ કર્યું. રેસ્ક્યુ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડાયો હતો. તપાસ બાદ મગરને સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવશે. સુરતમાં ભારે વરસાદને લઈ બેદ્વાર ખાડી ઓવરફ્લો થઈ છે. શહેરના પ્રેમનગરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. પાંડેસરા વિસ્તારમાં પણ ધીમે ધીમે પાણી ઘૂસવા લાગ્યા છે. લોકોને અગાઉથી જ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ત્રીજી વખત પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તો સુરતની હવામાન વિભાગની આગાહી વચ્ચે શરૂ થયેલો વરસાદ હવે ધીરે ધીરે સુરતના લોકોની સમસ્યાઓ વધારી રહ્યો છે. ત્યારે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈ સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થવાની શરૂઆત થઈ છે. ત્યારે સૌથી પહેલી બેદવાર ખાડી ઓવરફ્લો થઈ છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલું પ્રેમનગર વિસ્તાર છે કે જે વિસ્તારમાં ધીરે ધીરે પાણી હવે વસાહતોમાં ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. જો કે તંત્ર દ્વારા અહીંયા મોટાભાગના લોકોને અહીંથી સ્થળાંતર કરી નાખવામાં આવ્યા છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે પ્રેમનગર આ વિસ્તાર છે પાંડેસરાનો કે જે વસાહતમાં ધીરે ધીરે પાણી વધી રહ્યા છે અને પાણી વધવાની સાથે જ અહીંના લોકોની સમસ્યા વધી રહી છે. સ્થાનિક લોકો અહીંયા આવ્યા છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ક્યાં નામ है आपका? जी मेरा नाम सागर भी सालम। सागर भाई, एक ही महीने में तीसरी बार पानी आ रहा है. बहुत हालत खराब हो चुकी है, काम धंधे भी छूट गए बहुत सारे लोगों के, और ये जो तीसरी बार जो हो रहा है इसमें तो बहुत आर्थिक परिस्थिति लोगों की खराब हो चुकी है. अभी हमने पुलिस और एसएमसी के साथ में मिलके बहुत सारे लोगों को रेस्क्यू करवाया और स्कूलों में भेजा है. तो भी बहुत सारे ऐसे बच्चे जो निकल नहीं पाए, और यही अगर परिस्थिति होती रहेगी तो गरीबों का क्या होगा, किस परिस्थिति में जिएगी. हमारे बच्चों की स्कूलें डूब रही, उनकी नोटबुक जो थी इतना महंगा, जो उनका शिक्षा का जो सामान आता है वो सब खराब हो चुका है. हमारे बच्चों का भविष्य का क्या होगा, ये बहुत चिंता लगी हुई है. બિલકુલ આ વિસ્તારમાં બનતા બાળકોના ઘરમાં પાણી આવતા તેમના અભ્યાસના પુસ્તકો હોય, સ્ટેશનરી હોય, તમામ વસ્તુ ડૂબી ગઈ હતી. અને જોઈ શકાય છે કે આ વિસ્તારમાં આવેલી જે તમામ સ્કૂલો છે એ સ્કૂલો પાણીમાં ગરકાવ છે. મોટાભાગના લોકોને અહીંયાથી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે, સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પણ કહી શકાય કે બાજુમાં જ આવેલી ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાની સાથે જ હવે ધીરે ધીરે પાણીનું લેવલ આ પ્રેમનગરમાં વધી રહ્યું છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના માંગરોળમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. કોસાડી ગામના બે મહત્વના વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે. કોસાડીની જૂની કોસાડી અને આદિવાસી વસાહત સહિતના ફળિયાઓમાં કીમ નદીના પાણી ઘૂસી જવાથી ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. ગામની ચારે બાજુ કીમ નદીનો પ્રચંડ જળ પ્રવાહ ફરી વળતા જૂની કોસાડી અને આદિવાસી વસાહતના અંદાજે 2000 જેટલા લોકોનો ગામ સાથેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. વહીવટી તંત્ર દ્વારા નદીના જળસ્તર અને વરસાદની સ્થિતિ પર ચાંપતી નજર પણ રાખવામાં આવી રહી છે. તો સુરતમાં સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે બે મહત્વના વિસ્તારો છે તે પણ સંપર્ક વિહોણા થઈ ગયા છે. તો ગામનો જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે, તેના કારણે જે બે મુખ્ય વિસ્તાર છે તે સંપર્ક વિહોણા થયા છે. તો સુરતમાં અનરાધાર વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. સુરત જિલ્લામાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ, તો સાયણ, ઓલપાડ અને કીમ વિસ્તારમાં તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. ઓલપાડ મામલતદાર અને ટીડીઓ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં જઈ સૂચનાઓ આપવામાં આવી છે. 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તો સાયણ વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસી જવાની માઇક દ્વારા સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદને કારણે નેત્રંગમાંથી પસાર થતી અમરાવતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। આ દરમિયાન કેટલાક સ્થાનિક લોકો નદીમાં માછલી અને ઝીંગા પકડતા હોવાની માહિતી મળતા મામલતદાર શ્રી નેત્રંગે તાત્કાલિક નેત્રંગ પોલીસને જાણ કરી હતી। પોલીસે સ્થળ પર પહોંચી લોકોને સુરક્ષિત રીતે નદી કિનારેથી દૂર ખસેડ્યા હતા અને પાણીના પ્રવાહ વચ્ચે કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા માટે અપીલ પણ કરી છે। તાપીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। મહારાષ્ટ્રના નવાપુરમાં ધોધમાર વરસાદની અસર વર્તાઈ છે। રંગાવલી, રાયગણ સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। ઉચ્છલ વિસ્તારમાં નદીઓ તોફાની બની ગઈ છે। તંત્રે સતર્ક રહેવા માટે અપીલ કરી છે। અમરેલી જિલ્લાના દરિયાકાંઠે તંત્રનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સમુદ્રમાં ખરાબ હવામાન બાદ તંત્ર દ્વારા 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારો સહિત દરિયાકાંઠે વસતા લોકોએ સાવચેતી રાખવા અપીલ કરી છે તો બિનજરૂરી અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। દરિયો વધુ તોફાની બનવાની શક્યતા વચ્ચે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। તો અમરેલીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ જે દરિયો છે તે દરિયા બાદ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। બિનજરૂરી અવરજવર ન કરવા માટે લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે। તો અમરેલી જિલ્લાના દરિયાકાંઠે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। આ તરફ અમદાવાદ પોલીસ પણ ભારે વરસાદ માટે એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ યોજી છે સમીક્ષા બેઠક। બેઠકમાં દોરડા, ટોર્ચ સહિતના સાધનો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે। બંધ પડેલા વાહનો હટાવવા 40 જેટલી ક્રેન તૈયાર છે। ટ્રાફિક પોલીસને મુખ્ય સિગ્નલ પર હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે તો પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે। સેન્સરવાળી કાર ન લઈ જવા માટે અપીલ કરવામાં આવી તો પોલીસની ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે। આગામી જે ભારે વરસાદની જે આગાહી છે એના માટે ગઈકાલે તમામ સિનિયર અધિકારીથી લઈને પીઆઈ સુધી તમામની બ્રીફિંગ થઈ ગયેલ છે અને તમામે જે જરૂરી સાજો સામાન છે જેમાં કે દોરડા, ટોર્ચ અને બીજી જે વસ્તુઓ છે એ પણ લઈ લીધી છે। એની સાથે સાથે હેડક્વાર્ટરની તરવૈયા ટીમ પણ રેડી છે અને તમામ પોલીસ સ્ટેશનમાં લાઈફ જેકેટ પણ ની સગવડ પણ કરવામાં આવેલ છે। એની સાથે સાથે અમદાવાદ જે ટ્રાફિક પોલીસ છે એ રોડ ઉપર રસ્તા ઉપર રહેશે અને કોઈ ટ્રાફિક જામ ના થાય અને કોઈ વાહન બંધ પડે તો આખા શહેરમાં 40થી વધારે સરકારી ક્રેન છે એ એલર્ટ મોડ ઉપર છે અને અમદાવાદ કોર્પોરેશન અને ફાયર ડિપાર્ટમેન્ટ તમામ સાથે છે। તો કોઈ પણ એમરજન્સી થાય તો તમામ જે ડિપાર્ટમેન્ટ છે એક ટીમ તરીકે ત્યાં મદદ કરશે અને બિનજરૂરી ટ્રાવેલ ના કરે અને ભારે વરસાદમાં ટ્રાફિક જામ થવાની શક્યતા હોય છે એટલા માટે આપણે ટ્રાફિક પોલીસ પણ છે, આપણે પોલીસ પણ છે તો ઓછોમાં ઓછો ટ્રાવેલ રાખે જેથી રોડ રસ્તા ક્લિયર રહે। થેન્ક યુ સર। તો આ હતા સેક્ટર 1 જેસીપી નીરજ બળવીર સાહેબ કે જેમણે કહ્યું હતું કે કોઈપણ આપત્તિની અંદર જ્યારે ભારે કે અતિભારે વરસાદ વરસી શકે છે તો શહેર પોલીસ સજ્જ છે અને તમામ અધિકારીઓને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા છે। કેમેરામેન ક્ષણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। નર્મદા જિલ્લામાં ભારે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। સાગબારા, ડેડિયાપાડામાં અનેક નાળા પરથી પાણી પસાર થયા છે। ભારે ધસમસતા પ્રવાહમાં નાના મોટા લારી ગલ્લા તણાયા। સેલંબા પાસે ગોટાપાડા ગામે નાળા પરથી વહી રહેલા પ્રવાહમાં ગરીબ લોકોની રેકડી તણાતીના દ્રશ્યો સામે આવ્યા છે। પાણીના વહેતા પ્રવાહમાંથી કોઈ જીવના જોખમે પસાર ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। તિલકવાડા તાલુકાના સુરવા ગામમાં પાણીમાં ફસાયેલા 6 માણસોને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। આણંદ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। બાંધણી પેટલાદ રોડ પર પવન સાથે ભારે વરસાદ ખાબક્યો। પેટલાદ ચોકડી બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। શહેરના પ્રવેશદ્વાર સાયના ચોકડીથી રણછોડજી માર્ગ પર ભારે વરસાદી પાણી ભરાઈ ગયા છે તો દુકાનદારોના પગથિયા સુધી વરસાદી પાણી પહોંચ્યા। છેલ્લા 2 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે। તો બાંધણી પેટલાદ રોડ પર પવન સાથે ભારે વરસાદનું આગમન થયું છે અને સતત 2 કલાકથી વરસાદ ખાબકી રહ્યો છે તો બીજી તરફ પેટલાદ ચોકડી ખાતે પણ વરસાદનું આગમન થયું છે।
તો વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રણછોડજી માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા છે। છેલ્લા 2 કલાકથી અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। સંવાદદાતા જનક અમારી સાથે જોડાઈ ગયા છે। જનક, આણંદ જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે કયા પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે? ચોક્કસ સમગ્ર આણંદ જિલ્લામાં જબરજસ્ત ભારે વરસાદ છે। હમણાં જે પેટલાદના જો વરસાદની વાત કરીએ તો પેટલાદ જે સાઈનાથ ચોકડી છે ત્યાંથી જે રણછોડજી માર્ગ છે ત્યાં પણ જબરજસ્ત વરસાદ છે, વરસાદી પાણી ભરાયા છે। તો ચોક્કસ સમગ્ર જિલ્લામાં સ્થાનિકોની ખૂબ મોટી સમસ્યા વરસાદી પાણીના કારણે થઈ છે। કે સૌથી મોટી વાત એ છે કે વાહન ચાલકોને ખૂબ મોટી મુશ્કેલી છે। લોકોને એમના પોતાના સામાન્ય જીવનમાં પણ આ વરસાદી પાણી ભરાવાના કારણે તકલીફો વધી છે। અને જો કૃષિની વાત કરીએ તો આ સમગ્ર જિલ્લો ડાંગર પકવતો જિલ્લો છે અને આ જે વરસાદી પાણી જે ખેડૂતોના ખેતરોમાં ભરાયા છે એ પાણી નીકળે ત્યારબાદ એમનું ધરું અને વાવેતર કરી શકે। એટલે હાલ તો ખૂબ આખી પરિસ્થિતિ છે, ખૂબ વિકટ છે સમગ્ર જિલ્લાની। જી જનક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આણંદ ખાતે વરસાદી માહોલ જામ્યો છે અને સતત 2 કલાકથી ભારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો દુકાનદારોના દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે।